અત્યારે ને ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરીને ને ભાઈ બેઠા હે જ્યાં ભાવલો તને થાકી ગયો તે લાંબો ટાટ્યો કરીને બેઠો જો માવો ખાઈને મજા માણે છે દ્વારકામાં ઈ તો હે લા કઈ કેવું તમારા ઝૂમ હ બરોબર રોગા કટકા લેવા જમવું આવી ગયા છે જમવામાં છે ને ભાઈ પનીર શાક ને રોટલી ને ભાઈ પાપડ ને ભાઈ ભાવેશભાઈ પાપડ લઈને ઉલારે છે જમે કે ન જમે એ કઈ ખબર નથી પણ પાપડ ઉલારે છે એનો મહાદેવ ધીસ ઇઝ શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર ભાઈ પહોંચીંગ આપણે દ્વારકામાં દરિયો ને ઉમટિંગ બહુ જ ફૂલ એમ ફાસ્ટ ર ઠપકારો આ બધા તો પી ગયા હે ર ઈ મારો હોયલા બોલો મિત્ર ર મારો ર મને પીવા નથી દેતો બોલો ગાડી બગડી ગઈ એન્જિન બગડી ગયું હા બરોબર બનીને હમા કરવાનું ફોન જો જાય સનેડો જય સનેડો તો શું કે પાર્ટી મજામાં ને તો ફરીથી વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો મારા તરફથી બધાને મહાદેવ હરે જય શ્રી રામ તો સવારનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું મિત્રો વાગોમાં છે ને કેટલા વાગી ગયા ખબર છે વાગોમાં થાય ને એક તો ઘડિયાળની ટચે નથી હાલતી વાગોમાં છે ને અત્યારે ભાઈ 9 ને ભાઈ હિતાવી થઈ ગઈ મસ્ત મજાનો ને ભાઈ તમારો ભાઈ કમ્પ્લીટ થઈ ગયો અને આજે છે ને ભાઈ આપણે ગાડી લીધી એની પહેલી ટ્રીપ ક્યાં કરવાની છે ખબર છે ભાઈ પહેલી ટ્રીપ એને આપણે દ્વારકા કરવાની છે તો કોણ કોણ જવાનું છે એ તો આગળ ખબર પડી જશે તો મસ્ત મજાની ને આપણે ભાઈ અહીંયા ગાડી ચાલુ કરી દીધી કઈ ખબર છે ભાઈ સ્વિફ્ટ જેડીઆઈ તો મસ્ત મજાની છે ને ભાઈ સાફ કરી નાખી ને ભાઈ છે ને મોડું થાય છે તો નીકળવાની ભાઈ તૈયારીમાં જ છે તમારો ભાઈ તો ચલો લેટ્સ ગો તો મિત્રો અત્યારે છે ને ભાઈ સ્વિફ્ટ જેડીઆઈ પતંગ ગાજે તો મિત્રો અત્યારે ને ભાઈ આપણા ભાવલાના ઘર આવી ગયા મજામાં જલ્દી કરો યાર શું કરો યાર તમે ભાગવું જ છે ને હા તો હાલો કારણ કે ભાઈ જવાનું ક્યાં છે ખબર છે ક્યાં જવાનું છે હા તો હાલો ભાઈ હે ને લેટ નથી કરવું જલ્દી જઈએ આ ભાઈ આરા પેલા તો મિત્રો વાગવામાં થઈને કેટલા વાગી ગયા ખબર છે વાગોમાં અત્યારે ને ભાઈ 12 ને ભાઈ 42 થઈ ગયા છે ને અત્યારે ને ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરીને ને ભાઈ બેઠા હે જ્યાં ભાવલો તને થાકી ગયો તે લાંબો ટાટ્યો કરીને બેઠો જો કેવા દર્શન થયા ભાવેશ અરે જોરદાર મજા આવી એની જો સ્નેપ મૂકી દીધી દ્વારકાની જો કોક ને નાખે ને આપણા ભાઈ પરબત બંને જો આ ઊભા છે માવો ઘોરે છે માવો ધીસ ઇઝ માવા લવર માવો ખાઈને મજા માણે છે દ્વારકામાં ઈ તો હે લા કઈ કેવું તમારા ઝૂમ હ બરોબર રોગા કટકા લેવા હાલો હવે જવાનું ક્યાં હે જમવા જવાનું હોય ક્યાં જવાનું પરબત બંને ખાવા જાવું તમતું ભોજન હા તો હાલો બીજું કાંઈ ન થાય જમતા આવી ને આપણે હે ને શું કહેવાય કે ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા પૂકી ગયા પહેલાં એને ડાયરેક્ટ દર્શન કરવા ગયા પછી છે ને આપણે વિડીયો ઉતાર્યો તો દર્શન તો કરી લીધા હવે ભાઈ જઈએ છે જમવા માટે પ્રસાદી લેવા તો અત્યારે છે ને ભાઈ આપણે ક્યાં જવાનું મેડિકલ ને ગાડી પાસે જવાનું મેડિકલ દવા લેવી શરદી થઈ ઉધરાથી હું તમે કયો તમે શું કયો નથી ખબર ક્યાં જવાની નથી ખબર હું તો ખબર ને આપણે દ્વારકામાં હે તો મિત્રો અત્યારે ને આપણે ગાડી પાસે જઈએ બીજું ક્યાંય નહીં કારણ કે ગાડી લઈને પછી જમવા જવાનું હે મિત્રો વાગવામાં હે ને અત્યારે ભાઈ 1:19 થઈ ગયા અત્યારે ને ભાઈ આપણે આવી ગયા ભાઈ જમવા બટુક ભોજન એટલે પ્રસાદી ગ્રહણ કરો એટલે જમવું આવી ગયા છે જમવામાં છે ને ભાઈ પનીર શાક ને રોટલી ને ભાઈ પાપડ ને અહીંયા આપણા અરે કાકાજી છે મનનના પપ્પા ભાઈ ભાવેશભાઈ પાપડ લઈને ઉલારે છે જમે કે ન જમે એ કઈ ખબર નથી પણ પાપડ ઉલારે છે તો તમારે કઈ બે શબ્દ કઈ કહેવાનું મને જમવા દો જમી લે તો મિત્રો અત્યારે ને ભાઈ જમી લે પછી એને ભાઈ કન્ટિન્યુ કરીએ આપણે ના બરાબર બરાબર ને તો ગાઈસ અત્યારે ફર્સ્ટ ક્લાસ જમીને 2 થી 3 વાગી ગયા ને આપણે ક્યાં આવી ગયા ખબર હે ભડકેશ્વર મહાદેવ અરે કેવાનું ફેનો મહાદેવ ધીસ ઇઝ શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર ભાઈ પહોંચીંગ આપણે દ્વારકામાં દરિયો ને ઉમટિંગ બહુ જ ફૂલ એમ ફાસ્ટ हैं ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं ડેન્જર એરિયો આપણા ભાઈ કાકાજી ને ભાઈ પરબત બંને પેલા વયા ગયા અમને છોડીને
કઈ વાંધો નહીં. એકલો મન મેલીને ક્યારે જવાના. તો હાલો અત્યારે હે ને ભાઈ આપણે દર્શન કરતા આવ્યા. તો મિત્રો અત્યારે વાગોમાં છે ને ભાઈ 4:15 થી ને હજી ભાઈ હે ને આપણે ભાઈ રબાર ગેટ ઊભા હઈ ને ભાઈ અત્યારે હે ને ભાઈ રહ ઠપકારો આ બધા તો પી ગયા હે રહ ઈ મારો હોયલા. બોલો મિત્ર આ રહ મારો રહ ને મને પીવા નથી દેતા. બોલો હા એટલે હાવ લુખાવેડા કરો. મારો રહ ઈ તો પી ગયો જો એના હાથમાં કાંઈ નહીં. જો આ પર્વતભાઈ હે ને એ બધે રહ પીતા એનો પીને જાય છેલ્લા તોયા મારો ઝૂંટ. ધીસ ઇઝ ભાઈ રબારી ગેટ ઊભા હે. હવે હે ને ભાઈ 12:30 થવાની જરૂરી છે એટલી. ઘેર ભેગીને થઈ ગઈ. હા એમ. તો હાલો મિત્રો હવે હે ને નીકળીએ. તો અત્યારે હે ને મિત્રો આપણે હે ને ભાઈ ભાટિયા પહોંચી ગયા ને ભાટિયા તો ભાઈ હે ને બસ સ્ટેન્ડ થી આ સાઈડ આવી ગયા આપણે રાવલ સાઈડ. પણ હે ને ટ્રેન આડી આવી છે એના કારણે હે ને ભાઈ ઊભા અહીંયા જો અહીંયા સકોડાની પાછળ ભાઈ આપણે હે ને પાર્કિંગ કરી દીધું. પણ સકડો હે ને રોંગ સાઈડમાં કરી ગયો. કાંઈ વાંધો નહીં ને બહાર પડીએ છેલ્લા ત્યાં ઓલું ફાટક પડે ને ત્યાં હવે હે ને ભાઈ 15 મિનિટ ત્યાં થઈ ગઈ હજી ઊભા અહીં અમે. પણ હવે ટ્રેન કઈ નીકળે એની વાઈટ જોઈએ. હાંજ પડી જાય. હાંજ પડી જાય વેલી નહીં નીકળી જાય. હે અગાડી બગડી ગઈ. એન્જિન બગડી ગયું. હા બરોબર બની હમણાં કરવાનું ફોન. તો હવે જલ્દી હે ને ટ્રેન હમી કરો તો કાંઈક અમે નીકળી આગી એમ. હા એ લબાચો નીકળતો નથી. જો જાય સનેડો જય સનેડો. ગોમાં થાય ને ભાઈ અત્યારે ભાઈ 9:20 થઈ ગયા ને મસ્ત મજાનો અત્યારે ને ભાઈ આપણે હે ને ભાઈ એક તો બ્લર ને ઘણી બધું થાય છે. તો હે ને આપણે ભાઈ પહોંચી ગયા ભાઈ દુકાને. તો ભાઈ મસ્ત મજાની ને ભાઈ આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી. તો ભાઈ જો વિડીયો તમને સારો લાગ્યો ને તો ભાઈ લાઈક કરતા જાજો, શેર કરતા જાજો ને હા ઓલો સબસ્ક્રાઈબ નો હે ને ભાઈ ઘંટડો વગાડી દેજો. તો મળીએ એવા આપણે સારા એવા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.